તો જય મહાદેવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર મસાલેદાર જોરદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને ચાઇનીઝ ખાવાની ઈચ્છા થતી એટલે આપણે માંગતા હોય છે ને આપણે એ જ આજે ટેસ્ટ કરવાના છીએ. સૌથી પહેલા તમને એનું એડ્રેસ આપી દઉં. ફૂડ કોર્નર ગજેરા સ્કૂલની એક્ઝેક્ટ સામેની સાઈડ, કતારગામ, સુરત. હવે આપણે જોઈએ કે એ લોકો કેવી રીતે અને કેવું બનાવે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં મારી સાથે જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ. આપણી સાથે જોડાયા છે આજે શિવશક્તિ ચાઇનીઝ કોર્નર છે એના ઓનર એટલે કે સુધીરભાઈ. સુધીરભાઈ, સૌથી પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. અને કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવેલું છે? આ ગજરા સ્કૂલને સામેન સાઈડ રોંગ સાઈડમાં આરકે ફ્રૂટ ઝાડ બન્યું છે. ત્યાં બધે ખાબોદરા ગલી જેવું છે. બરાબર. એમાં અમારે ચાઇનીઝનું મેન છે ને એમાં ટેસ્ટ બોમ્બે ભેળ પહેલી વાર આવી છે. બરાબર. હા, એકવાર ટેસ્ટ કરવા આવો. બરાબર. અને લોકો આવીને તમારી પાસે સૌથી વધારે શું માગે છે? બોમ્બે ભેળ સૌથી વધારે ચાલે છે. બોમ્બે ભેળ જ સૌથી વધારે ચાલે છે. તો ચલો જોઈએ કે તમે કેવી રીતે ને કેવું બનાવો છો. હા, ટેસ્ટ કરો, આવો. તો ચલો શરૂઆત કરીએ. કાંદા, પ્યાજ, શિમલા, लहसुन, अदरक, ये है मिर्ची, गोभी, ये डाल दिया मंचूरियन, बस। ये डाल दिया चिल्ली सॉस, ये डाल दिया मैंने साब, ये भी डाल दिया, ज्यादा ही बन गया है इसमें, ये लोग खा लेंगे सब। આપણી બોમ્બે ભેળ રેડી થઈને આવી ગઈ છે. અને જે રીતે તમે વિડીયોમાં આગળ જોયું કે એને ભાઈએ જે રીતે બનાવી છે ને ખરેખર જોરદાર છે. હવે ટેસ્ટ કેવો છે ને એ પણ આપણે જોઈએ. ટેસ્ટની વાત કરું ને એકદમ ક્રન્ચી અને સ્પાઇસી છે અને ખરેખર ખાવાની બહુ મજા આવે એવું છે. સાથે આપણે સલાડ આપ્યું છે, ખરેખર જોરદાર બનાવ્યું છે. અને ક્વોન્ટિટી તમે જોઈ શકો છો બોમ્બે ભેળની એકદમ જોરદાર અને આમ દેખાવમાં જ છે ને તમને ક્રન્ચી લાગતી છે. જોરદાર ભાઈ. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી. હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો. વિડીયો તમે ફેસબુકમાં જોવો તો પેજને ફોલો કરી દો. યુટ્યુબમાં જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી દો. અને મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી. થેન્ક યુ.